ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આપણે છેલ્લે જે વાત કરતા હતા એની અંદર આપણે 11મા દાખલા સુધી સ્વાધ્યાય 6.2ના 11મા દાખલા સુધીની ગણતરી આપણે જોઈ હતી. ત્યાર પછી હવે આજે આગળ ત્યાં 12મા દાખલાથી જોઈએ તો 12મા દાખલાની રકમ પરથી આપણે પહેલાં દાખલાને થોડું સમજી લઈએ, પછી ગણતરી જોઈએ. તો 8 જુદા જુદા પુસ્તકોમાંથી 5 પુસ્તકોને કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમાં પસંદગીની વાત છે એટલે તરત જ આપણને ખ્યાલ આવે કે સંચયની વાત છે. એની અંદર આપણને બે શરત આપી છે કે પહેલી છે અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય, એટલે કે 8 પુસ્તકમાંથી 5 પુસ્તક પસંદ કરવાના હોય તો એક પુસ્તક આપણે ચોક્કસ રીતે પસંદ કરવાનું છે, એટલે એની ગોઠવણી 1C1 પ્રકારે થાય. તો હવે બાકી રહેલા 7 પુસ્તકોમાંથી આપણે 4 પુસ્તક પસંદ કરવાના બાકી રહે, તો એની પસંદગી કરવી હોય તો કઈ રીતે થઈ શકે? એક નિશ્ચિત પુસ્તકની 1C1 અને બાકીના 7માંથી 4 પુસ્તકની પસંદગી 7C4 પ્રકારે આપણે કરી શકીએ. તો એ પહેલો પ્રશ્ન થઈ જાય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ના થાય, એટલે કે 8 પુસ્તકો છે તો 8 પુસ્તકમાંથી એક પુસ્તકને લેવાનું જ ના હોય, એટલે 8ને બદલે આપણે પસંદ કરવા માટે આપણી જોડે વિકલ્પ કેટલા થઈ ગયા? હવે 7. પુસ્તકો કેટલા લેવાના છે? 5. તો એનો મતલબ કે બીજો વિકલ્પ છે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ના થાય, એ રીતે પસંદગી કરવી હોય તો એ પસંદગીના પ્રકાર શું થશે? 7C5 એટલે 7C5 અને એનું સાદુરૂપ આપી અને આપણે એનો જવાબ મેળવી શકીએ. તો આપણે જોઈએ હવે કઈ રીતે ગણતરી કરવાની છે. આપણે જોયું કે 8 જુદા જુદા પુસ્તકોમાંથી 5 પુસ્તકો પસંદ કરવાના છે. તો પહેલો પ્રશ્ન છે અમુક નિશ્ચિત પુસ્તક પસંદ કરવાનું જ હોય, એટલે હમણાં આપણે જેમ વાત કરીએ એમ કે અમુક નિશ્ચિત પુસ્તક એટલે કે એક પુસ્તકનું સ્થાન નક્કી છે પહેલેથી, તો 1C1 પ્રકારે. તેમજ બાકીના 7 એટલે કેમ કે એક પુસ્તક પસંદ થઈ ગયું તો હવે આપણી જોડે પસંદ કરવા માટે બાકી કેટલા રહેશે? 7. અને કુલ 5 લેવાના હતા, 5માંથી એક લેવાઈ ગયું તો હવે કેટલા બાકી રહેશે? 4. તો 7C4 પ્રકારે પસંદગી કરી શકાય. તો માટે પુસ્તક પસંદગીના કુલ પ્રકાર. આ પુસ્તક પસંદગી કઈ? તો આપણી જે પહેલી શરત છે એને આધારે કે અમુક નિશ્ચિત પુસ્તક પસંદ કરવાનું જ હોય તો 1C1 ગુણ્યા 7C4 એટલે 1C1 એનું સાદુરૂપ શું થાય? 1, બરાબર. અને 7C4 એટલે 4 સ્ટેપ રિવર્સ કરવાના, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 અને છેદમાં 4 ફેક્ટોરિયલ એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, બરાબર. તો હવે સાદુરૂપ આપો અને તમે જોશો તો શું થશે? 4 ગયા, 4 ગયા, 3 દુ 6 અને આ 6 ગયા, તો ઉપર શું રહ્યું? 7 અને 5, 7 પંચા 35. એનો મતલબ કે 8 જુદા જુદા પુસ્તકમાંથી 5 પુસ્તક પસંદ કરવાના હોય અને એમાં નિશ્ચિત પુસ્તક પસંદ કરવાનું જ હોય તો પુસ્તક પસંદગીના કુલ પ્રકાર કેટલા મળે છે? આપણને 35 પ્રકાર મળે છે. હવે આપણો બીજો પ્રશ્ન હતો. બીજો પ્રશ્નમાં આપણને કહ્યું છે કે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ના થાય, એટલે આપણી જોડે 8 પુસ્તક હતા, એ 8 પુસ્તકને બદલે હવે આપણી જોડે વિકલ્પ કેટલા રહ્યા પુસ્તક પસંદગીના? તો 8ને બદલે 7. 7માંથી પુસ્તકો તો કેટલા પસંદ કરવાના? 5 જ પસંદ કરવાના છે, એટલે કે 7માંથી 5 પુસ્તકની પસંદગી 7C5 પ્રકારે આપણે કરી શકીએ. તો પુસ્તક પસંદગીના પ્રકાર તો 7C5. હવે અહીં 7C5 તમે સીધી ગણતરી કરો તો પણ ચાલે, અને જો તમને અગત્યનું પરિણામ ખ્યાલ આવે તો 7CN-R કરો તો શું થાય? 7માંથી 5 જાય તો 2, એટલે 7C2 અને 7C5 બંનેનો જવાબ સરખો આવે. પણ આપણે 7C5 પ્રમાણે જઈએ તો 7C5 એટલે શું? તો 7થી લઈને 5 સુધી આપણે રિવર્સ ક્રમમાં જ 5 સ્ટેપ જવાના, તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલની કિંમત 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે આ જે કિંમતો છે એમાંથી તમે જેનો પણ છેદ ઉડતો હોય એ આપણે જવા દઈએ. તો 5 ગયા, 5 ગયા, 4 ગયા, 4 ગયા, બરાબર. 3 છે અને 2 છે તો 3 ત્રણેય જતા રહેશે અને 2 તરી 6 જાય, તો આપણે 7 તરી 21, બરાબર. 7 અને 3 વધે છે અંશની અંદર, એટલે 7 ગુણ્યા 3 કરીએ તો આપણે કેટલા થાય? 21 જવાબ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પુસ્તક પસંદગીનો કોઈ પણ આવી રીતનો દાખલો હોય તો આપણે એને સહેલાઈથી ગણીને
જવાબ મેળવી શકીએ છીએ. ત્યાર પછી 13મો દાખલો. 13મો દાખલો સમજીએ. એની અંદર આપણને આપેલું છે કે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીએ કુલ 7 વિષયોની પરીક્ષા આપવાની છે. પરીક્ષામાં પાસ થવા માટે બધા જ વિષયોમાં પાસ થવું જરૂરી છે. દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા અમુક ગુણ મેળવવાના હોય તો આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે? બરાબર. પ્રશ્ન સરળ છે પણ સમજવાની દ્રષ્ટિએ અગત્યનો છે. સમજીએ દાખલો. બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થીએ કુલ 7 વિષયની પરીક્ષા આપવાની છે અને પાસ થવા માટે બધા વિષયમાં પાસ થવાનું જરૂરી છે. એટલે એમાં પૂરક પરીક્ષાનો લાભ મળતો નથી કે એક વિષયમાં ફેલ તો પણ ફેલ અને 7 વિષયમાં ફેલ તો પણ ફેલ ગણાય. દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા અમુક ગુણનો શું થાય અર્થ? એટલા ગુણ તો મેળવવા જ પડે. એટલા કે એનાથી વધારે મેળવે તો પાસ ગણાય, પણ એનાથી ઓછા હોય તો એ નપાસ ગણાય. તો આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે એની બાબત આપણે નક્કી કરવાની છે. બરાબર. તો આપણે દાખલાને સમજીએ. વિદ્યાર્થી છે 7 વિષયની પરીક્ષામાં ઓછામાં ઓછા એક વિષયમાં એટલે કે ઓછામાં ઓછા એક વિષયમાં એટલે કે એક વિષય અથવા 2 વિષય અથવા 3 વિષય અથવા 4 વિષય અથવા 5 વિષય અથવા 6 વિષય અથવા 7 વિષયની પરીક્ષામાં પાસ થવાના જરૂરી ગુણ ના મેળવે તો તે નાપાસ ગણાય. એનો મતલબ કે વિદ્યાર્થી એક વિષયમાં 2 વિષયમાં 3 વિષય 4 5 6 અને 7 એ 7 એટલે અગાઉ કહ્યું એમ કે એક વિષયમાં નાપાસ થાય તો પણ એ નાપાસ કહેવાય અને 7 વિષયમાં નાપાસ થાય તો પણ એ નાપાસ ગણાય. અને નાપાસ એટલે શું કે પાસ થવાના જરૂરી ગુણ ના મેળવે એને આપણે નાપાસ વિદ્યાર્થી તરીકે લઈએ છીએ. તો વિદ્યાર્થી નાપાસ થાય તેના કુલ પ્રકાર જોઈએ તો શું થાય? એક વિષયમાં એટલે કે અથવાનો વિકલ્પ 7 વિષયમાં અથવા એટલે એક વિષય અથવા 2 વિષય 3 વિષય બરાબર એ રીતે. તો 7C1 વિદ્યાર્થી નાપાસ થવાના કુલ પ્રકાર તો 7C1 અથવા આવે બધા વચ્ચે એટલે બધા વચ્ચે શેની નિશાની મૂકવાની? વત્તાકાર. એક વિષયમાં ફેલ થાય તો 7C1, 2માં ફેલ થાય તો 7C2 પ્રકારે, 3માં થાય તો 7C3, 7C4 વત્તા 7C5 વત્તા 7C6 વત્તા 7C7. હવે આપણે એનું સાદુરૂપ જોવાનું. તો સાદુરૂપ વિચારીએ તો શું થશે? NC1 એટલે n 7, 7C2 એટલે 7 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 1 બરાબર. પછી 7C3 7 ગુણ્યા 6 ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 સ્ટેપ. 7C4 એટલે 4 સ્ટેપ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 4 ફેક્ટોરિયલ. એ જ રીતે 7C5 તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 7C6 બરાબર. NCN -1 એટલે n તો એની કિંમત કેટલી થઈ અહીં? 7 અને NCNની કિંમત 1 એટલે 7C7 એની કિંમત કેટલી થાય? 1. હવે એનું સાદુરૂપ આપીએ તો 7 2 તરી 6 એટલે 7 તરી 21. અહીં 3 દુ 6 6 6 ગયા તો 7 પંચા 35. અહીં આપણે જોઈએ તો 3 દુ 6 ગયા 4 4 ગયા તો 7 પંચા 35. હવે આનું સાદુરૂપ જોઈએ તો 5 ગયા 4 ગયા 3 ગયા બરાબર. 2 તરી 6 તો 7 તરી 21 અને 7 7 1 નો 1 તો 7 વત્તા 21 વત્તા 35 વત્તા 35 વત્તા 21 વત્તા 7 વત્તા 1 બરાબર 127. તો 127 આપણને અહીં જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે? તો પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી 127 રીતે જુદી જુદી 127 રીતે નાપાસ થઈ શકે એમ આપણે કહી શકીએ. હવે 14મો દાખલો જોઈએ. એક હોટલનો માલિક તેના શહેરમાં ઉપલબ્ધ 8 જુદા જુદા સમાચાર પત્રો અને 5 જુદા જુદા સામયિકોમાંથી 3 સમાચાર પત્રો અને 2 સામયિકો નિયમિત ધોરણે મંગાવવા માગે છે. આ પસંદગી કેટલા પ્રકારે કરી શકાય? બીજો પ્રશ્ન છે, જો કોઈ ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું જ હોય અને જો કોઈ ચોક્કસ સામયિકને પસંદ કરવાનું જ ન હોય
તો આ પસંદગી કુલ કેટલી રીતે થઈ શકે? તો સૌથી પહેલા પ્રશ્નનો ઉકેલ મેળવીએ. સમાચાર પત્રો કેટલા છે? 8. અને સામયિક કેટલા છે? 5. 8 સમાચાર પત્રમાંથી 3 સમાચાર પત્રો મેળવવા હોય તો કેટલી રીતે થાય? 8C3. અને 5 સામયિકોમાંથી 2 સામયિકો મંગાવવા હોય તો કેટલી રીતે થાય? 5C2 પ્રકારે. અને અનેનો સંબંધ છે એટલે બંને વચ્ચે કયો સંબંધ થાય? ગુણાકારનો. એનો મતલબ કે આપણે માગેલી જે પસંદગી છે એ કેટલી રીતે થઈ શકે? તો 8C3 ગુણ્યા 5C2 કરીએ તો આપણને પહેલો જવાબ મળી જાય. બરાબર. બીજો પ્રશ્ન છે એ પણ સમજી લઈએ પછી ગણતરી જોઈએ. જો કોઈ ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું જ હોય અને કોઈ ચોક્કસ સામયિકને પસંદ કરવાનું ન જ હોય તો આવી પસંદગી કેટલી રીતે થઈ શકે? તો કોઈ ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું એટલે કે એની પસંદગી એક સમાચાર પત્રની નક્કી છે. એનો મતલબ કે એની ગોઠવણી કેટલી રીતે? 1C1. તો બાકી કેટલા રહેશે સમાચાર પત્ર? હવે એકની પસંદગી થઈ જાય તો 7 બાકી રહે અને 3 લેવાના થાય એટલે એક લેવાઈ ગયું તો 2 બીજા લેવાના થાય. એટલે 1C1 ગુણ્યા 7C2 રીતે કોની થાય? સમાચાર પત્ર. અને કોઈ ચોક્કસ સામયિકને પસંદ કરવાનું જ ના હોય તો સામયિકો કેટલા હતા? 5. 5માંથી કોઈ એકને ના લેવાનું હોય તો હવે કેટલા વધે આપણે? 4. અને સામયિક કેટલા લઈએ છીએ? 2. તો એનો જવાબ કેટલો થશે? 4C2. બરાબર. તો એનો મતલબ એ રીતે આપણે જો ગણતરી કરીએ તો આપણે આપણો જવાબ મેળવી શકીએ. જોઈએ કઈ રીતે ગણતરી થાય છે. પહેલો પ્રશ્ન, પહેલા મુદ્દાને સમજીએ. 8 સમાચાર પત્રોમાંથી 3 સમાચાર પત્રો 8C3 પ્રકારે અને 5 સામયિકોમાંથી 2 સામયિકો 5C2 પ્રકારે મંગાવી શકાય. માટે પહેલા પ્રશ્નનો જવાબ મેળવવો હોય તો માગેલ પસંદગીના કુલ પ્રકાર એટલે કે 8C3 ગુણ્યા અને આવે એટલે શેનો સંબંધ આવે? ગુણાકાર. 8માંથી 3 અને 5માંથી 2. તો થઈ ગયો આપણો તાળો બેસી જાય છે. 5 વસ્તુઓ મંગાવવાની, 8 ને 5 13 વસ્તુઓમાંથી. તો 8C3નું સાદરૂપ આપીએ તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 5C2 5 ગુણ્યા 4 ભાગ્યા 2 ગુણ્યા 1. સાદરૂપ આપીએ 3 દુ 6 ગયા, 6 ગયા, 8 સતા 56 અને અહીં ઘડી કેટલા થશે? 2 દુ 4 એટલે 5 દુ 10. 56 ગુણ્યા 10 કરીએ તો 560. તો આપણો પહેલો પ્રકારનો જે પ્રશ્ન છે કે 8માંથી 3 સમાચાર પત્રો અને 5માંથી 2 સામયિકો લેવાના હોય તો એ કેટલા લઈ શકાય? તો 560 આપણે લઈ શકીએ. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ. તો જો કોઈ ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું જ હોય તો હવે આપણી જોડે કુલ 8 હતા. 8માંથી એકની પસંદગી થઈ જાય તો બાકીના 7માંથી 2 સમાચારની પસંદગી કરો. કારણ કે 3 હતા, 3માંથી એક લેવાઈ ગયું એટલે બાકી કેટલા રહેશે? 2. 7C2 અને કોઈ સામયિકને પસંદ કરવાનું ના હોય અને તો એટલે 5 સામયિક હતા એમાંથી એક કાઢી નાખીએ તો 4માંથી 2 એટલે 4C2 પ્રકારે આપણે પસંદગી કરી શકીએ. માટે આપણો બીજો પ્રશ્ન છે કે કોઈ ચોક્કસ સમાચાર પત્રને પસંદ કરવાનું જ હોય એટલે કે 1C1 લખો કે ના લખો ફરક પડશે નહીં. કારણ કે 1C1ની કિંમત કેટલી થાય? 1. અને કોઈ પણ સંખ્યાને જો 1 વડે ગુણીએ તો આપણા જવાબમાં કોઈ ફરક પડતો નથી. એટલે અહીં આપણે જો એક પુસ્તકની પસંદગી થઈ ગઈ હોય, બરાબર, એક સમાચાર પત્રની, તો 7C2 પ્રકારે આપણે એની પસંદગી કરી દઈએ અને કરીએ તો ગુણ્યા 4C2. તો 7C2નું સાદરૂપ આપીએ તો 7 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 1 અને 4C2 એટલે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1. બરાબર. 2 તરી 6 તો 7 તરી 21 અને 2 દુ 4 તો 3 દુ 6. 21 ગુણ્યા 6 કરીએ તો આપણને કેટલો જવાબ મળી જાય છે? 126. તો બીજી જે શરત છે એ શરત પ્રમાણે આપણે ગોઠવણી કરીએ તો કેટલી રીતે ગોઠવણી કરી શકાય? 126 રીતે આપણે એની ગોઠવણી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 15મો દાખલો છે. 15મા દાખલામાં આપણે મેથેમેટિકલ સ્ટેપ જેવી ગણતરીવાળો દાખલો છે. બરાબર. NPR અને NCR બરાબર સાચું અને સારી રીતે તમે સમજ્યા હોય તો તમે સહેલાઈથી દાખલાને ગણતરી કરીને સમજીને લખી શકો. આપણો પ્રશ્ન છે, જો NP2 + NC2 બરાબર 84 હોય તો એનની કિંમત શોધો. બરાબર. અજ્ઞાત n છે, એની કિંમત શોધવી છે. તો NP2 + NC2 બરાબર 84. હવે P અને C બંનેના સૂત્રો આપણે ખાસ ધ્યાન રાખવા પડે. બરાબર. NPR P આવે એટલે ક્રમચય અને C એટલે કોમ્બિનેશનનો C હોય એટલે કે સંચય, પસંદગીની વાત છે. તો NPR અને NCRના સૂત્રોની જે વ્યાખ્યા છે
એ વ્યાખ્યા મુજબ જોઈએ તો એનપીઆરનું સૂત્ર શું હતું? એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ. તો NP2 માટે શું થાય? એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ 2 ફેક્ટોરિયલ વત્તા NC2નું સૂત્ર યાદ કરો તો શું થાય? એન ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા એન માઇનસ 2 ફેક્ટોરિયલ અથવા તો એન માઇનસ આર ફેક્ટોરિયલ. બરાબર, સૂત્ર પ્રમાણે જઈએ તો એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ ગુણ્યા એન માઇનસ આર. અહીં આર તરીકે 2 છે એટલે એન ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા એન માઇનસ 2 ફેક્ટોરિયલ બરાબર 84. હવે વ્યાપક રૂપનું સૂત્ર આપણું હતું એનો ઉપયોગ કરીએ અથવા તો એ પછી કરીએ. પહેલાં આપણે હવે જે પદ છે એની અંદર તમે જો ડાબી બાજુના પદો, તો એની અંદરથી કશું સામાન્ય દેખાય છે? તો સામાન્ય શું છે? એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ 2 ફેક્ટોરિયલ. તો આપણે એને સામાન્ય કાઢી લઈએ. સામાન્ય કાઢીએ એટલે આગળના ધોરણમાં આપણે સામાન્ય કાઢવાનું શીખ્યા છે. તો એ મુજબ સામાન્ય કાઢીએ તો પહેલા પદમાંથી આખું પદ સામાન્ય નીકળે એટલે કશું નહીં, એટલે એનો સહગુણક કેટલો હોય? 1 વત્તા અહીં શું રહેશે? એન ફેક્ટોરિયલ અને એન માઇનસ 2 ફેક્ટોરિયલ નીકળી જાય, પણ છેદમાં 2 ફેક્ટોરિયલ રહે છે. 2 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 2. અને ક્યાં છે? છેદમાં છે એટલે 1/2 બાકી રહે બરાબર 84. હવે આપણે બે કામ ભેગા કરીએ કે આનું પણ વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીએ અને આનું કૌંસનું સાદરૂપ આપીએ. n-2 છે, મારે n-2 સુધી જવું છે. n ફેક્ટોરિયલ આપ્યા છે તો n ફેક્ટોરિયલથી n-2 જવું હોય તો કેવી રીતે જવાય? n ફેક્ટોરિયલ ગુણ્યા n-1 ગુણ્યા n-2 ફેક્ટોરિયલ છેદમાં n-2 ફેક્ટોરિયલ. 2 એકા 2, 2 ને 1 3 ગુણ્યા 3/2 બરાબર 84. હવે શું થશે? n-2 ને n-2 ફેક્ટોરિયલ વાળું પદ છે એ જતું રહે. તો હવે શું રહે? n ગુણ્યા n-1 બરાબર, આપણે બે કામ ભેગા કરીએ છીએ. 84 અને આ ભાગ્યા છે આ બાજુ ગુણાકારમાં, એને આના છેદમાં લઈ જઈએ તો શું થઈ જાય? ભાગ્યા 3/2 અને ભાગ્યાના 3/2 એટલે એનો વ્યસ્ત વડે ગુણીએ તો 3/2નો વ્યસ્ત કેટલો થાય? 2/3. આ મેથેમેટિકલ સ્ટેપ તમને ખ્યાલ આવી જશે. n ગુણ્યા n-1 બરાબર 84 ભાગ્યા 3/2 એટલે ગુણ્યા 2/3 લખી શકાય. કેમ? તો કોઈ પણ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે એના વ્યસ્ત વડે ગુણાકાર કરવા બરાબર થાય છે. હવે આનું સાદુરૂપ આપીએ. n ગુણ્યા n-1 બરાબર તો 28 તરી 84 એટલે 28 ગુણ્યા 2, 28 ગુણ્યા 2 એટલે 56 થાય. તો બે એવી ક્રમિક સંખ્યાઓ n-1 બરાબર 56. એનો મતલબ કે બે ક્રમિક સંખ્યાઓ એવી શોધવાની કે જેનો ગુણાકાર 56 થાય. તો 8 સત્તા 56. 7 અથાઈ થાય પણ એ લખાય નહીં. આપણે ક્રમમાં જોવું છે n ગુણ્યા n-1 ઉતરતા ક્રમમાં. તો 8 ગુણ્યા 7 કરીએ તો 8 સત્તા 56 એવું મળે છે. અને આની જોડે સરખામણી કરીએ n-1 તો 8 ગુણ્યા 8 ઓછા 1 બરાબર. તો આની આપણે જો સરખામણી કરીએ તો nની જગ્યાએ કેટલા દેખાય છે? અહીં 8 બરાબર. n-1 એટલે અહીં 7 હતા, 8 ઓછા 1 એટલે n બરાબર આપણે અહીં કેટલા લેવા પડે? n બરાબર આપણે 8 જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અજ્ઞાત કોઈ કિંમત શોધવી હોય તો એ અજ્ઞાત કિંમત શોધવાનો દાખલો પણ આપણે એ રીતે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે 16મો દાખલો જોઈએ. 16મા દાખલામાં NPR ભાગ્યા NCR બરાબર 24 હોય તો આરની કિંમત શોધો એવું કહ્યું છે. બરાબર, આરની કિંમત કેટલી થાય? તો અગેન અહીં ઘડી NPR અને NCRના સૂત્રોનો ઉપયોગ કરીએ. તો NPR ભાગ્યા NCR બરાબર 24 માટે n ફેક્ટોરિયલ. NPRનું સૂત્ર શું છે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ ભાગ્યા NCRનું સૂત્ર n ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ આર ફેક્ટોરિયલ બરાબર 24. બરાબર, પદ બરાબર સમજો. બે પદ આપણે અલગ અલગ ભાગાકારના સ્વરૂપમાં લખેલા છે, પણ મોટો ભાગાકાર છે અહીં છે. હવે આ સંખ્યાને આ સંખ્યા વડે ભાગવી એટલે કે આના વ્યસ્ત વડે ગુણવી એમ થાય. તો આપણે અહીં લખીએ n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ ભાગ્યા એના ગુણ્યા કર્યા તો આ છેદવાળું પદ ઉપર જતું રહે અને ઉપરવાળું પદ નીચે રહે. તો શું થઈ જાય? આર ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ આર ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ એટલે કે આ છેદનું જે પદ હતું એના વ્યસ્ત વડે આપણે એને ગુણી કાઢ્યા તો બરાબર કેટલા થયા? 24. હવે n માઇનસ આર ગયા, n ગયા એટલે n ફેક્ટોરિયલ ગયા. તો હવે આપણી પાસે કુલ કેટલી સંખ્યા વધી? કશું નહીં, એટલે અહીં આર ફેક્ટોરિયલ એક જ વધે છે. તો આર ફેક્ટોરિયલ બરાબર 24 માટે આર ફેક્ટોરિયલ તો 24ની કિંમત કઈ રીતે મળે? 24 એટલે કેટલા ફેક્ટોરિયલ કરવા પડે? તો આર ફેક્ટોરિયલ
બરાબર 4 ફેક્ટોરિયલ. કેમ? તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 24, એટલે કે 4 ફેક્ટોરિયલ ગણાય. તો આ બંને બાજુ ફેક્ટોરિયલ છે, તો ફેક્ટોરિયલની નિશાની આપણે કાઢી નાખીએ તો આર બરાબર આપણને કેટલો જવાબ મળી જાય? આર બરાબર 4 આપણને ઇઝીલી જવાબ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 6.2 સુધીની ગણતરીનું કામ આપણે પૂરું કર્યું. હવે આગળનો મુદ્દો જોઈએ. હવે આપણે નવો મુદ્દો શરૂ કરવાનો છે, દ્વિપદી વિસ્તરણનો અર્થ. બરાબર, તો દ્વિપદી વિસ્તરણવાળો મુદ્દો છે એ આપણે ચાલુ વર્ષના એટલે વર્ષ 2020-21 વાળા જે વિદ્યાર્થીઓ છે એ લોકોના વર્ષ માટે કોવિડ-19ની પરિસ્થિતિને કારણે અભ્યાસક્રમમાંથી દ્વિપદી વિસ્તરણનો મુદ્દો રદ કરેલો છે, પણ આપણે સામાન્ય થોડી ચર્ચા કરી લઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમારે એનો ક્યાંક ઉપયોગ આવે તો થોડો ઘણો ખ્યાલ હોય. તો જે પદાવલીમાં બે પદો આવેલા હોય અને બંને પદો વચ્ચે ધન અથવા ઋણ ચિહ્નની નિશાની મૂકેલી હોય તો એવી પદાવલીને દ્વિપદી પદાવલી કહે છે. દ્વિપદી પદાવલી માટે તમે આગળના ધોરણમાં પણ શીખી ગયા છો કે એક્સ વત્તા એ, બરાબર, એક્સ વત્તા એનો 1 ઘાત હોય, બરાબર, એ જ રીતે એક્સ વત્તા એનો 2 ઘાત 3 ઘાત 4 ઘાત સુધીના પદોના વિસ્તરણ સૂત્રો તમે શીખી ગયા છો. અને દ્વિપદી પ્રમેય 9મા 10મા ધોરણમાં લગભગ આવે છે. તો દ્વિપદી થિયરીનો ઉપયોગ કરી અને તમે એ બાબતો પણ શીખેલા છો. હવે આપણે મુખ્ય વસ્તુની અંદર જોઈએ તો એક્સ વત્તા એના એન ઘાતનું એક સૂત્ર યાદ રાખવાનું હોય છે. તો એનું સૂત્ર છે એક્સ વત્તા એનો એન ઘાત બરાબર NC 0 એક્સનો એન ઘાત ગુણ્યા એનો 0 ઘાત વત્તા NC 1 ગુણ્યા એક્સનો એન માઇનસ 1 ઘાત ગુણ્યા એનો 1 ઘાત વત્તા NC2 ગુણ્યા એક્સનો એન માઇનસ 2 ઘાત ગુણ્યા એનો 2 ઘાત અપ ટુ ડોટ કરીને આપણે NCN એક્સનો 0 ઘાત અને એનો એન ઘાત. તો આ રીતે દ્વિપદી વિસ્તરણનું વિસ્તરણ સૂત્ર એક છે લાંબુ, એનું જેટલા ઘાત હોય એ પ્રમાણે આપણે એના સહગુણકો લખી અને એની ગણતરી કરવાની હોય છે. એના માટે પાસ્કલનો ત્રિકોણ આપણે આપેલો છે, એમણે જોઈએ છે. તો પાસ્કલના ત્રિકોણનો ઉપયોગ કરીને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. પુસ્તકની અંદર પેજ નંબર 238 પર એનું સૂત્ર આપેલું છે. એનું વ્યાપક પદ જોઈએ તો NCR ગુણ્યા એક્સનો એન માઇનસ આર ઘાત ગુણ્યા એનો આર ઘાત થાય છે. અને એના જુદા જુદા પદોની સંખ્યા પ્રમાણે એનું કોષ્ટકના સ્વરૂપમાં આપણને વિગતો દર્શાવેલી છે. ત્યાર પછી એક અગત્યનો પ્રશ્ન આવે છે એની અંદર કે NCR ગુણ્યા એક્સનો એન માઇનસ આર ઘાત ગુણ્યા એનો આર ઘાત એ એક્સ વત્તા એના આર ઘાત એન ઘાતના વિસ્તરણનું R+1મું પદ થાય છે. અને એનું વ્યાપક પદ એટલે કે વ્યાપક પદ કહેવાય. અને એનું સામાન્ય પદ જોઈએ તો સામાન્ય પદ TR+1 બરાબર NCR ગુણ્યા એક્સનો એન માઇનસ આર ઘાત ગુણ્યા એનો આર ઘાત થાય છે. એના કેટલાક લક્ષણો છે, તો લક્ષણોની પણ વાત આપણે જો સામાન્ય જોઈ લઈએ, બરાબર, પછી પુનરાવર્તન કરીશું. તે વખતે એવું લાગશે તો દ્વિપદી વિસ્તરણનો મુદ્દો ફરીથી ચર્ચા કરીશું. તો એક્સ વત્તા એના એન ઘાતના વિસ્તરણમાં પદોની કુલ સંખ્યા n+1 હોય છે, એટલે કે દ્વિપદી પદાવલીની ઘાત કરતાં એક પદ વધારે હોય છે. બરાબર, એટલે પદોની સંખ્યા કેટલી થાય? એનું જેટલો ઘાત હોય એનાથી એક પદ વધારે. 6 ઘાત હોય તો પદો કેટલા થાય? 7. 5 ઘાત હોય તો પદોની સંખ્યા કેટલી થાય? 6. બરાબર, તો એ રીતે જેટલો ઘાત છે એના કરતાં એક પદ વધારે થાય છે. વિસ્તરણના પદોના સહગુણકોની વાત કરીએ તો NC0 NC1 NC2 અપ ટુ NCN પેલા વિસ્તરણ સૂત્રની અંદર જોયું એ રીતે. ત્યાર પછી વિસ્તરણનું પ્રથમ પદ એક્સનો એન ઘાત હોય તો ત્યાર પછીના દરેક પદની અંદર એક્સનો ઘાતાંક ક્રમશઃ એક એક ઘટતો જાય છે. આપણે પહેલા પદમાં એક્સનો એન ઘાત, બીજામાં એક્સનો એન માઇનસ 1, પછી એન માઇનસ 2 અને છેલ્લે એક્સનો 0 ઘાત કરીએ છીએ. જ્યારે એનો ઘાતાંક છે એ ક્રમશઃ એક એક વધતો જાય. એમાં શું હોય? એનો ઘાત જે છે એટલે બીજું પદ હોય એનો 0 ઘાત હોય અને 0માં પછી ધીમે ધીમે વધતો જાય અને છેલ્લે એન ઘાત સુધી પહોંચે છે. વિતરણના પ્રત્યેક પદમાં એક્સ અને એના ઘાતાંકોનો સરવાળો n થાય છે. કોઈ પણ પદ લઈ લો તો એની અંદર એક્સ અને એના જે ઘાતાંકો હોય, ઘાતાંકોનો જો સરવાળો કરો કોઈ પણ સ્ટેપ પર તો એનો સરવાળો n એટલે કે કુલ સંખ્યા જે છે એનની એના બરાબર થાય છે. વિસ્તરણના મધ્યપદથી બંને બાજુએ સરખા અંતરે આવેલા પદોના સહગુણકો સમાન હોય છે. બરાબર, એટલે પાસ્કલના ત્રિકોણની અંદર આ બાબત ક્લિયર થઈ જાય છે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્લેઝ પાસ્કલે
પાસ્કલનો ત્રિકોણ સમજાતો જે પણ તમને પેજ નંબર 239 પર આપેલો છે. તો પાસ્કલનો ત્રિકોણ ઘાત એક ઘાત હોય તો એના સહગુણકો કયા હોય? 1 અને 1, અને એનો સરવાળો કરીએ તો કેટલો થાય? 2. એ જ રીતે 2 ઘાત હોય તો એના સહગુણકો 1 2 1 થાય, સરવાળો 4 થાય. 3 ઘાત હોય તો 1 3 3 1 સહગુણકો, અને એનો સરવાળો 2નો 3 ઘાત એટલે કે 8 બરાબર થાય છે. એ જ રીતે દરેકે દરેક 9 સુધીના પદોનું વિગત આપણને આપેલી છે. પાસ્કલનો ત્રિકોણ કેવી રીતે કરવાનો એની વિગતે સમજ આપણે પછીથી જોઈશું. અત્યારે આપણે પહેલી પરીક્ષાલક્ષી જે તૈયારી કરવાની છે એને આપણે ધ્યાનમાં લઈશું. દ્વિપદી વિસ્તરણનો મુદ્દો ફરીથી ચર્ચા કરીએ ત્યારે પાસ્કલના ત્રિકોણની આપણે ચર્ચા કરીશું. તો પાસ્કલનો ત્રિકોણ પછીથી ફરીથી સમજીશું. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાય 6.3 આપણને આપ્યું છે. 6.3ની અંદર દ્વિપદી વિસ્તરણને લગતા દાખલાઓ છે. દાખલાઓની સમજૂતી પણ આપણે અને ગણતરી પણ આપણે પછીથી જોઈશું. ત્યાર પછી આપણે જોઈએ તો ચેપ્ટરનું કામ પતી જાય છે. ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ એ ત્રણે પ્રકારની માહિતી એમાં પૂરી થાય. તો સ્વાધ્યાય 6.3 પછી સૂત્રોની યાદી આપેલી છે, બરાબર, એટલે એ તમારે જોઈ લેવાની છે. અને એને આધારે પછી સ્વાધ્યાય 6થી વિભાગ એના દાખલાઓની શરૂઆત MCQના થાય છે. તો એ આપણે જોઈએ. જે થિયરી બેઝ છે એને ડાયરેક્ટ સમજીશું. જ્યાં ગણતરીના સ્ટેપની જરૂર છે એને આપણે ગણતરી કરી અને સમજીએ. તો હવે સ્વાધ્યાય 6નો વિભાગ એના દાખલાઓથી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 6 વિભાગી. કેટલાક પ્રશ્નો MCQ બેઝ છે તો એને MCQની રીતે જ આપણે સમજી લઈશું. થિયરિકલ જવાબ આપી શકાશે. પહેલો પ્રશ્ન છે, જો કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય તો બંને સમૂહોમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? પીઝા અને બર્ગરનું ઉદાહરણ યાદ કરો. પીઝા અને બર્ગર હતા, એમાંથી કોઈ એક જ વસ્તુની ઓર્ડર આપવાનો હોય તો આપણે m+n કુલ વિકલ્પો આપણને મળતા હતા. તો અહીં તમે જુઓ તો કયો થાય? સરવાળાનો જે મૂળભૂત સિદ્ધાંત હતો એનો ઉપયોગ થાય. એટલે કે આપણો વિકલ્પો આપણને જે આપ્યા છે, વિકલ્પ A, B, C અને D, એની અંદર આપણે જોઈએ તો m+n ક્યાં દેખાય છે? વિકલ્પ નંબર ડીની અંદર m+n આપણને જોવા મળે છે. તો આપણો જવાબ કયો થશે? m+n વડે દર્શાવાશે. બીજો પ્રશ્ન છે, જો પ્રથમ ક્રિયા m પ્રકારે થતી હોય અને બીજી ક્રિયા n પ્રકારે થઈ શકતી હોય તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો કેટલા થાય? તો બંને ક્રિયાઓ સાથે કરવાના કુલ પ્રકાર એટલે પીઝા અને બર્ગર બંનેનો ઓર્ડર જો આપણે આપવાનો હોય તો પીઝા અને બર્ગર બંનેનો ઓર્ડર આપણે કેટલી રીતે આપી શકીએ? તો m×n પ્રકારે આપણે આપતા હતા. તો અહીં આપણે વિકલ્પો જોઈએ તો વિકલ્પ નંબર એ વિકલ્પની અંદર આપણને કેટલા જોવા મળે છે? mn આપણને જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, n ફેક્ટોરિયલ એટલે શું? તો n ફેક્ટોરિયલ એટલે ક્રમગુણિત. પહેલો વિકલ્પ છે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો ખોટું. 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર, હા. તો અહીં આપણે બીજા વિકલ્પે આપણું કામ થાય છે. એટલે વિકલ્પ નંબર B, 1 થી n સુધીની સંખ્યાઓનો ગુણાકાર એ આપણો જવાબ થશે. ત્યાર પછી ક્રમચય અને સંચયના પ્રચલિત સંકેત અનુસાર નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો આપણે જુદા જુદા સૂત્રો આપેલા છે એની અંદર જોઈએ તો NCR બરાબર NPR ગુણ્યા R ફેક્ટોરિયલ, તો એ ખોટું છે, બરાબર. NPR બરાબર આપ્યું હોય તો NPR બરાબર NCR ગુણ્યા R ફેક્ટોરિયલ તો સાચું ગણાય, પણ NCR બરાબર આપ્યું છે એટલે ખોટું. NPR બરાબર NCR ભાગ્યા R વત્તા R ફેક્ટોરિયલ એ પણ ખોટું. NPR બરાબર NCR ભાગ્યા R ફેક્ટોરિયલ તો એ પણ ખોટું. એને બદલે એમ આપ્યું હોત કે NCR બરાબર NPR ભાગ્યા R ફેક્ટોરિયલ, તો વિકલ્પ નંબર ડીની અંદર આપણને એવું જોવા મળે છે. તો વિકલ્પ નંબર ડી, NCR બરાબર NPR ભાગ્યા R ફેક્ટોરિયલ આપણો સાચો જવાબ થશે. પાંચમો પ્રશ્ન જોઈએ તો NCRની કિંમત નીચેના પૈકી કોના બરાબર હોય છે? તો NCRના અગત્યના પરિણામો હતા એની અંદર જોઈએ તો NCRની કિંમત, જો પહેલું સૂત્ર છે એ છે NPRની વિગત છે એટલે એ ના ચાલે. બીની અંદર જોઈએ તો NCN-R, તો સંચયની અંદર આપણે આ પરિણામ જોયું હતું. વિકલ્પ નંબર બી, તો આપણે એનો જવાબ કયો થશે? પાંચમા પ્રશ્નમાં NCN-R એટલે વિકલ્પ નંબર બી આપણો જવાબ થશે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો NC0 વત્તા NCNની કિંમત શોધો. તો NC0 અને NC1, તો
તો અહીં ગણતરી બતાવી છે, જુઓ NC0ની કિંમત કેટલી થાય 1 અને NC1ની કિંમત કેટલી થાય 1, તો 1 + 1 એટલે 2. આપણો વિકલ્પ કયો થાય? છઠ્ઠા પ્રશ્નનો જવાબ 2 અને વિકલ્પ સી. સાતમો પ્રશ્ન જોઈએ. n+1 ફેક્ટોરિયલ બરાબર 120 હોય તો એનની કિંમત જણાવો. તો ત્યાં ગણતરીની જરૂર પડશે આપણને. આપણે જોઈએ n+1 ફેક્ટોરિયલ બરાબર 120. તો n+1 ફેક્ટોરિયલ 120 એટલે કેટલા ફેક્ટોરિયલ ગણાય? તો 5 × 4 × 3 × 2 × 1 કરીએ તો 120 થાય, એટલે 5 ફેક્ટોરિયલ આપણો જવાબ છે 120ની કિંમત માટે, બરાબર. તો હવે એનો ઉપયોગ કરીએ તો n+1 બરાબર 5, બંને બાજુથી ફેક્ટોરિયલની નિશાની દૂર કરી દઈએ. તો હવે n બરાબર આ એકને પેલી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય? -5 - 1 એટલે n બરાબર કેટલા મળે છે? n બરાબર 4 આપણને અહીં ઘડી મળી જાય છે. આઠમો પ્રશ્ન જોઈએ. તો x + a(n−1) વિસ્તરણના કુલ કેટલા પદ હોય છે? આપણે આ પ્રશ્ન તમારા ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ માટે નથી, પણ એનો જવાબ જોઈએ તો કેટલો આવશે? a બરાબર n આપણને જવાબ છે, પહેલો વિકલ્પ એ મળશે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. 10 × n ફેક્ટોરિયલ બરાબર 240 હોય તો એનની કિંમત શોધો. તો હમણાંની જેમ 10 × n ફેક્ટોરિયલ બરાબર 240, તો n ફેક્ટોરિયલ બરાબર શું થાય? 240 ભાગ્યા આ 10ને આમ લઈ જઈએ તો ભાગ્યા 10 બરાબર કેટલા થાય? 24. એટલે n ફેક્ટોરિયલ બરાબર 24 એટલે શું? તો 4 × 3 × 2 × 1 કરીએ એટલે કે 4 ફેક્ટોરિયલ. એટલે n ફેક્ટોરિયલ બરાબર 4 ફેક્ટોરિયલ. તો બંને બાજુ ફેક્ટોરિયલની નિશાની દૂર કરીએ તો n બરાબર 4 આપણને જવાબ મળે. એટલે વિકલ્પ કયો છે n બરાબર 4 માટે? વિકલ્પ ડી છે. તો આપણો જવાબ કયો થશે? વિકલ્પ ડી. ત્યાર પછી 10મો પ્રશ્ન, એ પણ દ્વિપદી વિસ્તરણને લગતો છે. x + a(n)ના વિસ્તરણમાં છેલ્લું પદ કયું હોય? તો છેલ્લું પદ કયું હશે? a(n) આપણને પદ મળે છે. 11મો અને છેલ્લો MCQ. એક ફનફેરની રાઈડમાં 3 વ્યક્તિઓને બેસવા માટે 8 જગ્યાઓ છે. તેઓ આ જગ્યાઓ પર કેટલી રીતે બેસી શકે? 3 વ્યક્તિને બેસવાનું છે, જગ્યા 8 છે, તો 8p3 બરાબર, 8p3 વિકલ્પ નંબર ડી. તો ડી 8p3 આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે અહીં સુધીનું કામ રાખીએ. આજના દિવસનું આપણું જે હોમવર્ક છે, હોમવર્કની અંદર તમે જુઓ તો હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 26થી લઈને 28, 25 સુધીના ઉદાહરણો અગાઉ આપણે ગણેલા છે. તો ઉદાહરણ નંબર 26થી 28 સુધીના ઉદાહરણોની ગણતરી તમારે પૂરી કરવાની છે. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે વિભાગ બીથી શરૂ કરીશું, બરાબર. આભાર મિત્રો. આપણે નેક્સ્ટ સેશનમાં આગળ બીજો વિભાગ બીથી અભ્યાસ શરૂ કરીશું.